ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વંદે માતરમ સૌને. આપણે લાસ્ટ ટાઈમ જે તમારો ખંડશ સંકલન ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ભાગમાં વિભાજિત કરો, તમે બે ભાગ જોયા એના યુ અને બી, અને કઈ રીતે યુ અને બી લેવાનું છે ઓર્ડર જોયો. લાઇટ LIAT, ઓકે, LIAT લાઇટ એ ઓર્ડર યાદ રાખવાનો છે. સૂત્ર ફરીથી અહીંયા લખી દઉં છું. યુ ઇન્ટુ વી ડીએક્સનું ઇન્ટિગ્રેશન એટલે કે બે અલગ અલગ વિધેયો હોય ગુણાકારમાં. ક્યારેક એવું પણ થાય છે કે બે ત્રિકોણમિતીય વિધેયો હોય તો પણ તમે એનું ખંડશ સંકલન કરી શકો, પણ વિધેય અને વિકલન એવું થોડું ઘણું સેટ થવું જોઈએ. એ જ્યારે આવશે ત્યારે બતાવીશ. ઇન્ટિગ્રેશન ઓફ યુ એન્ડ વી, યુ ઇન્ટુ વી ડીએક્સ. તો યુ એમનું એમ, વીનું સંકલન. અહીંયા સુધી તો આપણું વિકલનની જેવું જ છે. હવે શું થાય છે તો કે યુનું વિકલન, વીનું સંકલન, ફરીથી આખા પદનું સંકલન. જોજો, સંકલન આપણે x સાપેક્ષ કરીએ છીએ, એનો મતલબ કે જે ચલ છે ચલ કન્ટિન્યુ રહેશે. અહીંયા જે ચલની સાપેક્ષ વિકલન કરો છો એ ચલની સાપેક્ષ સંકલન કરવાનું. કદાચ પહેલા પદનું સંકલન આપણે કરી નાખીએ, કોઈ વાંધો નથી, પણ અહીંયા શું ધ્યાન રાખવાનું છે તો કે જેનું વિકલન કરો છો એ જે ચલ સાપેક્ષ વિકલન કરો છો એ ચલ સાપેક્ષ સંકલન થવું જોઈએ. ઓકે, જ્યારે આપણે આદેશ લઈએ છીએ કે એવું કંઈક કરીએ છીએ એના માટે ખાસ. ચલો સ્ટાર્ટ કરીએ. શરૂઆતમાં પ્રેક્ટિસના જ સમ છે. 7.6 પહેલો સમ, x sin x dx. શું છે તમારું? x sin x dx. બોલો. અલ્ગોરિધમ x એટલે તમારું એલ્જેબ્રિક કહી શકાય, અલ્ગોરિધમ નહીં, સોરી, એલ્જેબ્રિક અથવા એરિથમેટિક ફંક્શન કહેવાય. અને આ ટ્રિગો ફંક્શન છે તો પહેલું u અને આ v. ચલો સ્ટાર્ટ કરીએ. u એમનું એમ, v નું સંકલન. હા, તમે v નું સંકલન પહેલેથી મેળવી રાખો તો પણ ચાલે. અહીંયા તો ખબર જ છે sin x નું cos x થશે માઇનસ cos x. પણ પહેલો સમ છે, પહેલા બે ત્રણ સમમાં આપણે બધા જ સ્ટેપ સૂત્ર પણ બોલીને લખશું. u એમનું એમ, v નું સંકલન, u એટલે કે x નું વિકલન, v નું સંકલન, ફરીથી આખા પદનું સંકલન. ઓકે, x sin x નું સંકલન માઇનસ cos x, માઇનસ x નું વિકલન 1, sin x નું માઇનસ cos x, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, ચલો, માઇનસ x cos x, cos x નું સંકલન sin x, અને સંકલન કર્યું એટલે છેલ્લે પ્લસ c એડ કરી દેવાનું. અહીંયા આપણે આનું સંકલન પહેલા દરેક સ્ટેપમાં કરી નાખશું તો પ્લસ c છેલ્લે એડ કરશું તો ચાલશે. ઓકે, નંબર 2, x sin 3x dx. હવે ફરીથી વિધેય તમારા સેમ છે, એલ્જેબ્રિક અને ટ્રિગોનોમેટ્રિક, પણ અહીંયા 3x છે એટલે x ના સગુણક વડે ભાગવાનું ભૂલવાનું નહીં. ઓકે, x બેઠું sin 3x નું સંકલન માઇનસ x નું વિકલન, sin 3x નું સંકલન, ફરીથી આખા પદનું સંકલન. ઓકે, ઉપર અહીંયા ચેન્જ એટલો જ આવશે કે જ્યારે જ્યારે સંકલન કરશો ત્યારે ત્યારે x ના સગુણક વડે ભાગવાનું. અહીંયા પણ થઈ જશે આ 1 થઈ ગયું. અહીંયા ફરીથી sin x નું માઇનસ cos 3x બાય 3 dx. ચલો, 3x અચળ પદ છે, અહીંયા થઈ જશે માઇનસ x cos 3x બાય 3. આ અચળ પદ છે, બહાર લઈ લો. cosનું ફરીથી થશે sin 3x બાય 3 પ્લસ c. એક સ્ટેપ તમે એક્સ્ટ્રા લખી દેજો, 3 × 3 9. ઓકે, એટલું સ્ટેપ તમે એક્સ્ટ્રા જાતે લખી શકશો. ઓકે, નંબર 3, x² × ex. આ બધામાં તમે જુઓ ને તો એક પેટર્ન ફોલો થાય છે, x બેઠું sin x નું સંકલન cos x, પાછું sin x નું સંકલન cos x, cos x નું પાછું sin x આવશે. અને જો ગુણકમાં x નો સહગુણક બીજું કંઈક હશે, સપોઝ a છે, તો એની ઘાત ક્રમશઃ વધતી જાય. જો અહીંયા 1/3 છે, અહીંયા a² થશે, પછી હજી એકવાર કરશો, જરૂર પડે સપોઝ, હજી એકવાર કરવાની જરૂર પડે સપોઝ, તો ક્યુબ થશે. ઓકે, એવી રીતે તમારું n માટે આવશે. એ વસ્તુ તમને અહીંયા દેખાશે. જુઓ, x² છે, e⁻x છે, x² × e⁻ax. ઓકે, પેલા સૂત્રો તમારા બાકી છે.
e⁻x વાળા અત્યારે આપણે ખંડશઃ સંકલનથી જ કરીએ. ચલો એક્સપોનેન્શિયલ એટલે છેલ્લામાં છેલ્લું, એટલે u તો હંમેશા બીજ આવે, એટલે x² વાળું પદ તમારું u થઈ ગયું. ઓકે, ચલો x² બેઠો e⁻x નું સંકલન. હા, કોઈને સપોઝ એવું થાય છે કે ટીચર ઓલ્ટરનેટ ઓર્ડર થઈ જાય, સપોઝ હું e⁻x ને b લઈ લઉં, u લઈ લઉં અને x ને v લઉં તો શું થશે ખબર? અહીંયા તમારું u બેઠું છે ને, તો u નું વિકલન થાય છે તો x ની પાવર રિડ્યુસ થશે. કેમ? તો કે વિકલનમાં ઘાત ઘટે છે. આપણે ડિફરન્શિએશનમાં શું થાય છે? પાવર રિડ્યુસ થાય છે, ઘાત ઘટે છે તમારી. જ્યારે સંકલનમાં શું થાય છે? તો કે ઇન્ક્રીઝ થાય છે પાવર, એક ઘાત ઉમેરો એટલી ઘાત વડે ભાગો. ઓકે, તો સપોઝ તમે ઓલ્ટરનેટ ઓર્ડર કર્યા ને, તો પહેલા x નો અહીંયા સ્ક્વેર આવશે, e⁻x નું તો કંઈ થવાનું નથી, e⁻x જ રહેવાનું છે. x² નું સંકલન અહીંયા પણ x² નું સંકલન કરવાનું આવશે, તો ઘાત વધશે. તો તમે જેમ 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 આગળ વધતા જશો એમ ઘાત વધતી જશે અને આ પદ ઇનફાઇનાઇટ સુધી ચાલશે, તમને સંકલન મળશે નહીં. એટલે કદાચ જો ઓર્ડર તમારો ઓલ્ટરનેટ થઈ જાય છે તો પછી તમને સંકલનનો જવાબ નહીં મળે, એ પદો ઇનફાઇનાઇટ સુધી ચાલ્યા કરે. ઓકે, એટલે કદાચ ટ્રાય કરવું હોય તો લઈ લેજો. બોલો, x² નું વિકલન, e⁻x નું સંકલન, ફરીથી આખા પદનું સંકલન. અહીંયા પણ મારે 2 વાર તો કરવું જ પડશે. જુઓ, e⁻x નું e⁻x માઇનસ x² નું સંકલન twice x, e⁻x નું ફરીથી e⁻x dx. જુઓ, x² નું વિકલન કરી દીધું, e⁻x નું સંકલન કરી દીધું. ફરીથી આ પદનું બી મારે પાછું ખંડશઃ સંકલન કેવી રીતે જ કરવું પડે. જો પહેલા સ્ક્વેર હતો, હવે x આવ્યું, એક એક પાવર રિડ્યુસ થઈ. હું આમાં જે વાત કરતી હતી ને એવું જ કંઈક થયું. ચલો ફરીથી આ u આવી, શું થશે? તો કે x બેઠો b નું સંકલન માઇનસ dx/dx e⁻x એનું સંકલન, ફરીથી આખા પદનું સંકલન. હા, એવું નથી કે જ્યાં સુધી x નહીં આવે ત્યાં સુધી સંકલન કર્યા કરવાનું. હજી શરૂઆતના દાખલા છે એટલે બધામાં x આપ્યું છે, પછી જરૂરી નથી કે બધે x આપે, ન પણ આપે. ઓકે, એટલે એવું બિલકુલ જરૂરી નથી કે x, જે રીતે આપણે ડિફરન્શિએશનમાં વિકલનમાં વાત કરતા હતા કે જ્યાં સુધી x ન આવે ત્યાં સુધી ચેન રૂલ વાપર્યા કરો, dx/dx સ્વરૂપ ન આવે ત્યાં સુધી. એવું અહીંયા જરૂરી નથી. e⁻x નું સંકલન, e⁻x, હવે માઇનસ માઇનસ પ્લસ, આમાં પણ ચિહ્ન પ્લસ માઇનસ એવી રીતે ઓલ્ટરનેટ સેટ થશે. અહીંયા 1, આનું e⁻x. જુઓ, હવે x નું 1 થયું, e⁻x નું સંકલન e⁻x લખ્યું અને આ પદ આખું તમારું e⁻x બની ગયું. ફરીથી જોજો, x નું વિકલન 1, e⁻x નું સંકલન e⁻x અને આ dx લખ્યો છે 12. આખા પદનું જે ફરીથી સંકલન કરવાનું હતું એ સિમ્બોલ આ અને આ dx અહીંયા. આનું આખું મર્જ થઈને તમારું 1 અને e⁻x નું સંકલન e⁻x થઈ ગયું. ઓકે, જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી આગળ નહીં વધવું. ઓકે, e⁻x બહાર કાઢી લો, x² -2x + 1 + c. હવે આટલું બધું નહીં કરવું હોય ને તો એક સૂત્ર શીખી લીધા પછી હું તમને આ દાખલા નંબર 4 જોઈએ. x log x. ચલો, log વાળું ફંક્શન છે તમારું u થશે, પહેલો છે સૌથી, અને x b થશે. તો બોલો u બેઠો, જો હું તમને વારે વારે કહેતી હતી કે log x નું 1/x વિકલન થાય છે, સંકલન નથી થતું, એના માટે બીજી મેથડ આવશે, તો આ મેથડ છે. ઓકે, log x બેઠો x નું સંકલન માઇનસ log x નું વિકલન 1/x. હવે હું થોડું ડાયરેક્ટ લખું છું, x નું ફરીથી સંકલન dx, આખા પદનું ફરીથી સંકલન. ઓકે, log x. બોલો x નું શું થશે સંકલન? તો કે x²/2, અહીંયા 1/x છે, x²/2 dx. x ની એક ઘાત કટ, 1/2 આગળ લઈ લો, x²/2 log x -1/2, x નું સંકલન ફરીથી x²/2 + c. ઓકે, એક સ્ટેપ ચાલુ લખી દેજો, -x²/4.
નંબર 5 પર જઈએ. x log 2x. કમ ઓન, ચલો હવે તો આ તમે આન્સર જાતે લખી શકો. અહીંયા તો log x back to રાખ્યું હતું, એમાં કોઈ ચેન્જ નહીં આવે. અહીંયા 1/2 થઈ જશે, ફરીથી 2 થઈ જશે. log 2x back to x² નું સંકલન x²/2 માઈનસ log x નું વિકલન 1/2x, ફરીથી 2x નું વિકલન 2. ચેઇન રૂલ જ્યારે લાગુ પડે ત્યારે લાગુ પાડવાનો. અહીંયા ફરીથી x dx છે, આખાનું સંકલન. જોજો 2 કટ થઈ ગયું. x²/2 log 2x માઈનસ અહીંયા શું થશે તો કે x નું સંકલન ફરીથી અહીંયા 1/x ઓલરેડી છે અને આનું સંકલન થઈ જશે x²/2, ફરીથી એક પાવર કટ. જો કોઈ ફેર નહીં પડ્યો, જવાબમાં તમારો કોઈ ફેર નહીં પડ્યો એટલા માટે કારણ કે આ u હતો. પહેલામાં એટલા માટે ફેર પડેલો કારણ કે એ b હતો. sin 2x વાળો જે સમ કર્યો હતો ત્યારે b હતો એટલે ફેર પડેલો. ફરીથી લાસ્ટ સ્ટેપ જાતે લખી દેજો. ઓકે, છઠ્ઠા પ્રશ્ન પર જઈએ. સિમિલર પ્રશ્નો છે, પ્રેક્ટિસ કરશો એટલે ફક્ત તમને સંકલન, ખંડશઃ સંકલનના નિયમની પ્રેક્ટિસ થાય એટલા માટે આપ્યા છે. u આ v log x back to x² નું સંકલન માઈનસ log x નું વિકલન 1/x, x² નું સંકલન ફરીથી આખા પદનું સંકલન. ઓકે, log x x² નું થઈ જશે x³/3 માઈનસ અહીંયા 1/x x³/3 dx. ચલો એક પાવર કટ, અહીંયા સ્ક્વેર વધશે, 1/3 કોમન લઈ લઉં છું અને પણ આગળ લખી દઉં છું. x² નું સંકલન શું થશે? હવે પછીના સ્ટેપમાં શું આવે તો કે x² નું સંકલન ફરીથી શું આવે x³/3 c. ડન. ચલો નંબર 7 x sin inverse x sin inverse x. બોલો, ઇન્વર્સ એ તમારું પહેલા આવ્યું એટલે એ u અને આ v. ઓકે, એકલું log x હોય, એકલું sin inverse કે એકલું ઇન્વર્સ હોય તો સપોઝ આવું છે તો અહીંયા કશું નથી તો 1 કહેવાય. એ જ રીતે sin inverse x એકલું હોય તો આ 1 એટલે શું તો કે x ની 0 ઘાત એટલે આ u થઈ ગયું, આ v થઈ ગયું. આવી રીતે કરવાનું. એકલું log x હોય, એકલું ઇન્વર્સ વિધેય હોય. ઓકે, તો આવી રીતે કરી શકાય. u into v. જોજો હા, તમે શું ભૂલ કરો છો ખબર? અહીંયા ગુણાકારનો નિયમ એપ્લાય કરો છો. x back to sin inverse નું 1/√a વિકલન છે, સંકલન નથી. અને તમારા જે સૂત્રો છે 1/√a² x² - x² કે x² + a², તો એ બધા સૂત્ર છે અને RHS માં તમારું sin inverse tan inverse એવું આવે છે. અહીંયા તમને ક્વેશ્ચનમાં sin inverse પૂછ્યું છે. ઓકે, એટલે અત્યાર સુધી આ ટાઈપનું આપણે કર્યું નથી. હવે બે રીતે કરી શકાય. u અને v લઈ લો અથવા sin inverse x θ ધારી લો તો પણ થઈ જાય. ઓકે, અહીંયા sin inverse છે, પછી tan inverse વાળા હું ધારીને બતાવું છું. ચલો, u back to v નું સંકલન માઈનસ u નું વિકલન. બોલો, sin inverse નું વિકલન 1/√1 - x². x નું સંકલન શું થશે તો કે x²/2 dx. રાઈટ, sin inverse x, x નું સંકલન x²/2 માઈનસ અહીંયા 1/2 કોમન. જોજો, અંશમાં પણ x² છે, છેદમાં પણ x² છે. હું ઉમેરું છું 1 ઓલરેડી, x² ઓલરેડી છે આપણી પાસે. ઉમેરીએ અને બાદ કરીએ, એડજસ્ટ થઈ જશે. x² છે આપણી પાસે, એક ઉમેરો અને એક બાદ કરો. માઈનસ પણ કોમન કાઢવું પડશે. ઓકે, ચલો x² એમનું એમ રવા દઉં છું. અત્યારે √1 - x² કરું. ઓકે, હવે જોઈએ અહીંયા x²/2 -1/2. આ અહીંયા જે છે ને x ની સાઈન મને નેગેટિવ જોઈએ છે તો માઈનસ ચિહ્ન હું અંદર લઈ લઉં છું. x², 1 ઉમેરું છું અને 1 બાદ કરું છું. ચાલે? શું બેનિફિટ થશે તો કે છેદ વિભાજન કરો. છેદ વિભાજન કરો. પ્રથમ પદમાં અહીંયા એક ઘાત છે, અહીંયા વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત વધશે એટલે વર્ગમૂળ વધશે. આવું કંઈક છે x/√x.
તો બોલો √x વધે 2/√2 તો √2 વધે યસ બોલો -1/√1 - x². તો આ બંને માટે મારી પાસે સૂત્ર અવેલેબલ છે. અહીંયા લાગશે યસ હજી આ સૂત્રો તમે ભણ્યા નથી બાકી છે યસ બાકી છે હવે પછીના એક્સરસાઇઝમાં આવશે. ઓકે તો આ રીતમાં અહીંયા સૂત્ર બતાવી દઉં છું. ઓકે નહીં તો એક કામ કરો ચલો સૂત્ર બતાવી દઉં. x²/2 sin inverse x +1/2 સૂત્ર કંઈક આવું છે. √a² - x² હોય તો આપણને બિલકુલ ખબર છે કે √a² - x² હોય તો sin inverse x આવે. ઓકે તો સૂત્ર શું કહે છે કે સૂત્ર કંઈક આવું કહે છે કે √a² - x² છે તો પહેલાં તો x/2 √j હોય તે બેઠું લખી દેવાનું. આ ફરીથી સૂત્ર લખીશ ડોન્ટ વરી. a પોઝિટિવ છે તો અહીંયા a²/2 પોઝિટિવ આવશે અને sin ઇન્વર્સ x/a + c. ઓકે આ બેઠું સૂત્ર છે. આ એક્સરસાઇઝ પછી જ આપણે તરત જ સૂત્ર કરવાના છે. જો તમે ટેક્સ્ટબુક જોતા હો તો ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો પેજ નંબર 271 પર આ સૂત્ર છે. ઓકે 271 પર આ સૂત્રો છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય અહીંયા x/2 √a² એટલે 1 છે sin ઇન્વર્સ x અને અહીંયા તો તમારું sin ઇન્વર્સ x આવવાનું જ છે. બોલો sin ઇન્વર્સ x જો શું થયું તો કે 1/2 sin ઇન્વર્સ x અને -sin ઇન્વર્સ x બંનેનો સરવાળો કરશો એટલે -1/2 sin ઇન્વર્સ x. બીજી રીત પણ આપણે જોઈ લઈએ સાથે સાથે ઇન્ટિગ્રેશન x sin ઇન્વર્સ x છે. તો sin ઇન્વર્સ x બરાબરનું થીટા ધારું તો x = sin થીટા થઈ જાય. જો આના બદલે થીટા મુકાશે આના બદલે sin થીટા મુકાશે તો dx શું થશે તો કે sin નું વિકલન cos થીટા d થીટા. હવે બધી કિંમતો મૂકું છું. x ને બદલે sin થીટા, sin ઇન્વર્સ ને બદલે થીટા અને dx ને બદલે cos થીટા d થીટા. ઓકે થીટા સાથે રાખું sin થીટા cos થીટા સાથે રાખું. હવે હું અહીંયા ફરીથી સૂત્રનો ઉપયોગ કરીશ. 1/2 કરું છું 2 ગુણું છું 2 ભાગું છું તો આને લખી શકાય θ * sin 2θ d થીટા. ઓકે હમણાં જ આપણે એક સમ કર્યો આઈ થિંક સેકન્ડ નંબરનો ઇન્ટિગ્રેશન x * sin 3x dx. સેમ છે થીટા ને x ને બદલે થીટા છે 3 ને બદલે 2 છે. ઓકે તો એ જ મેથડ આપણે ફોલો કરશું. અત્યારે હાલ પૂરતું તમારું પેલું સૂત્ર નથી આવ્યું તો તમે આ મેથડ ફોલો કરી શકો. એ સૂત્ર આવી જશે પછી એ રીત ઈઝી પડશે એટલા માટે કારણ કે અહીંયા પાછી થીટાની કિંમત તમારે જ્યારે મૂકવાની આવશે ત્યારે થોડું ડિફિકલ્ટ થશે. ઓકે 1/2 બોલો આ u અને આ v જોઈ લો એલ્જેબ્રિક અને ટ્રિગોનોમેટ્રિક. તો આ પહેલું આવ્યું એટલે u અને આ v. થીટા લેખું sin નું હવે ડાયરેક્ટ કરું છું -cos 2θ x ના સહગુણક એટલે કે થીટાના સહગુણક વડે ભાગવાનું માઈનસ થીટાનું થીટા સાપેક્ષ વિકલન 1 sin થીટાનું -cos 2θ/2 d થીટા. ઓકે 1/2 - cos 2θ/2 -1/2 અને cos 2θ નું થઈ જશે sin 2θ/2 c. હવે અહીંયા આવે છે તમારી વેલ્યુ મૂકવા. ઓકે વેલ્યુ મૂકવાની આવે છે. મેં ધાર્યું છે થીટામાં અને વેલ્યુઝ આવે છે તમારી 2θમાં. ઓકે તો શું કરશું તો કે બંનેના બદલે સૂત્રો મૂકી દો. બંનેના બદલે સૂત્ર મૂકી દો એટલે તમને કિંમત મૂકવામાં સરળતા રહે. ઓકે ચલો x = sin થીટા છે તો બોલો cos થીટા શું થશે cos સ્ક્વેર થીટા શું થશે ચલો 1 - sin સ્ક્વેર થીટા 1 - sin સ્ક્વેર થીટા એટલે 1 - x સ્ક્વેર. જેનો મતલબ cos થીટા શું થશે તો કે √1 - x સ્ક્વેર. જો આ બધા કરતાં પેલી રીત સરળ પડે એટલે કે થીટાની કિંમત મૂકવાની નથી થતી. ઓકે પણ ત્યાં આગળ હજી સૂત્ર બાકી છે તો સૂત્ર સમજી લઈએ પછી તમે ડેફિનેટલી કરી શકશો. 1/4 - 1/4 થીટા
એઝ ઇટ ઇઝ રાખું છું cos 2 થીટા. મારી પાસે સાઇનની કિંમત છે તો બેઠું સાઇનનું સૂત્ર જ મૂકો 2 sin સ્ક્વેર થીટા પ્લસ અહીંયા શું થશે 1/2 1/2 1/2 2 ટાઈમ 3 ટાઈમ્સ એટલે 1/8 sin 2 થીટાનું સૂત્ર છે 2 sin થીટા cos થીટા પ્લસ c. બસ આના માટે થઈને આપણે cos વેલ્યુ મેળવીએ. -1/4 થીટાને બદલે શું મુકાશે તો કે sin ઇન્વર્સ x. 1 - 2 sin સ્ક્વેર ને બદલે શું મુકાશે sin સ્ક્વેર થીટાને બદલે બોલો x સ્ક્વેર પ્લસ અહીંયા 2 કટ 4 વધશે 1/4 sin થીટાને બદલે x અને cos થીટાને બદલે √1 - x સ્ક્વેર પ્લસ c. તો આ થઈ ગયો તમારો જવાબ. બંનેમાંથી 1/4 કોમન કાઢવો હોય કાઢી શકાય, નથી કાઢવું. હા, ઘન પદ તમારે આગળ લખવું હોય તો આવી રીતે લખી શકાય 1/4x √1 - x સ્ક્વેર -1/4 ઓકે. તો આ રીતે તમે સાતમો દાખલો ઓર કરી શકો બીજી મેથડ. ઓકે, મોસ્ટલી આ મેથડ આપણે ફોલો કરવાના છે ઘણા બધા સમમાં, તો આ જ ફોલો કરો. તમારી ઈચ્છા. થીટાની કિંમત તો આપણે સેટ કરવાની જ છે દરેક વખતે. ઓકે, તો પ્રેક્ટિસ કરો. આ સમની થોડીક પ્રેક્ટિસની જરૂર પડશે, બાકી બધામાં વાંધો નહીં આવે. તો ત્યાં સુધી બાય. વંદે માતરમ.